જય શ્રી કૃષ્ણ બધાને। તો આજનો માહોલ અમે સ્કૂલેથી આવ્યા પછી કંઈક આવો હતો। વરસાદનો મસ્ત માહોલ છે અને અમારે નિમંત્રણ આવ્યું છે। નિમંત્રણ કે દિવસનું આવ્યું હતું, પરંતુ હું ના પાડતી હતી કે નથી જવું નથી આવું, પરંતુ આજે તો શારદાબા માન્યા જ નહીં। ઊભા થાવ બેન। અને અમે જઈએ છીએ હવે શારદાબાના ઘરે ભજીયાની તૈયારી કરવા। ત્યાં પ્રોગ્રામ છે અમારા આજ ભજીયાનો। જોયું ગામની દીકરીના ગામના ભાણિયાભાઈ। તો શારદાબાના ઘરે હું જેવી પહોંચી ત્યાં તો શારદાબાએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી। 180ની સ્પીડમાં તૈયારીઓ ચાલતી હતી। બધું જ ગ્રીન વેજીટેબલ કપાઈ ગયું હતું, લસણ ફોલાઈ ગયું હતું। અને શારદાબા મને ઘણા દિવસથી આમંત્રણ આપતા હતા કે મારા ઘરે ભજીયા ખાવા આવવાનું છે, ને હું એ વાતને ટાળતી હતી। આજે તો તેમણે ભીંહ કરી હતી કે આજે તો ભજીયા ખાવા આવવાનું જ છે। હું સ્કૂલેથી આવી એટલે તેઓ સ્પેશિયલ ઘરે આવ્યા હતા કે છોકરી પોગી જાજે પછી હું કહેતી હતી શારદાબા હું તળું, પણ મને છે ને બીજાના ઘરે બીક લાગે કે સારા બને ના બને, કારણ કે આમ અંદરથી એક ફોબિયા હોય ને કે આપણે આપણા ઘરે તો બનાવી લઈએ પણ બીજાના ઘરે આમ ડર મારે। તો શારદાબાએ કીધું એમાં શું ડર, લાય મારી પાસે। મસ્ત મસ્ત ભજીયા તેઓ પાડવા માંડ્યા હતા અને હું તો તેમની પાસે ઊભા ગરમ ગરમ ભજીયા ત્યાં જ ખાવા માંડી હતી, કારણ કે બધી જ વેજીટેબલ નાખી હતી, મેથી, પાલક, ધાણા અને લસણ મરચાં, મસ્ત ભજીયા શારદાબાએ બનાવ્યા હતા। અને પહેલાં ધર્મ માટે મરચાં વગરનો આ ઘાણ કાઢી લીધો હતો। આટલું બધું ધ્યાન રાખે છે તે લોકો કે ધર્મને તીખું નહીં ફાવે એટલે એને છે ને તીખા વગરનો એક ઘાણ કાઢી લઈએ। આજે વર્ષાબાને, શારદાબાને અને અમારે બધાને સાથે મળી અને ભજીયા ખાવાના હતા અને ભજીયાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો હતો। કાંતિ દાદા આવી ગયા હતા। સૌથી પહેલાં તો કાંતિ દાદાને બેસાડી દીધા હતા। દાદા કહેતા હતા હવે બસ મારે થઈ ગયા, એટલે હું પાછા ભજીયા લઈ આવી હતી। બા મને કહેતા હતા કે સાથે સાથે ભજીયા ખાતી જા, કારણ કે ગરમ ગરમ જ ભજીયા મજા આવશે, ઊભી ખોલતી જા અને ખાતી જા। અને હું પણ સાથે સાથે બાને ખવડાવતી જતી હતી ને પોતે પણ મસ્ત ભજીયા ખાતી જતી હતી। આવા સરસ માહોલમાં મજા આવતી હતી। મસ્ત બનાવ્યા છે બાએ, પોતે રાબડું બનાવ્યું, પોતે તળે છે ને પોતે બનાવે છે, ફટાફટ બાનું કામ। તો હું તો બાની પાસે ઊભી ગરમ ગરમ ભજીયા અડધા અડધ ઝાપટી ગઈ હતી અને ડાયા દાદાને જમાડ્યા પછી અમે બધા જમવા બેસવાનો વારો આવી ગયો હતો અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ, ગરમ ગરમ ભજીયા અને મોજે મોજ પડી ગઈ હતી આજે તો। અને હું, વર્ષાબા, શારદાબા બધા મસ્ત ટોળું વળી અને જમવા બેસી ગયા હતા। અને ગરમ ભજીયા હોય ને વરસાદ હોય ને છાશ હોય ને બસ આનાથી વધારે તો આપણે ગુજરાતીઓને શું જોઈએ। જ્યારે મને નવી નોકરી મળી હતી ત્યારે મારા મમ્મી પપ્પાને ચિંતા હતી કે અજાણ્યું ગામ છે, અજાણ્યા લોકો છે, કેમ સેટ થશે। સેમ મારા હસબન્ડને આવી જ ચિંતા હતી, પરંતુ મને પાડોશીઓ એવા સરસ મળ્યા છે તો સેટ થવાનું તો ભૂલી જાઓ, એક દીકરીની જેમ રાખે છે ને ધર્મ આખા ગામનો ભાણ્યો અને હું આખા ગામની દીકરી બની ચૂકી છું। મતલબ રાતના 10 વાગવા આવ્યા છે, પરંતુ અમારું માટી કામે જે જોર પકડ્યું છે ને એ તો હવે ખતમ જ નથી થતું। હું તમને બતાવું કઈ રીતનું માટી કામે જોર પકડ્યું છે। આ શું બનાવ્યું છે? આઈફોન। શું બનાવ્યું છે? આઈફોન આઈફોન। અને આ હસ્તી એ તો આઈફોન ના દાદાજી બનાવ્યો એવું લાગે છે। જીલભાઈ નો આઈફોન, ભાઈ નો આઈફોન। હવે આ બધા આઈફોન ને સૂકવી દો એમ કરો જાવ। અને આમ જો આઈફોન હજી શણગારવાના છે। આ ગણપતિ બાપ્પાના લાડવા બન્યા છે અહીંયા, અને અહીંયા શિવજી બન્યા છે ને શિવજી આગળ તો કંઈક જીવડું એવું છે, એટલે એ શિવજીને પ્રણામ કરવા એવું તો જીવડું। અને આ ગેસનો સિલિન્ડર તો ઊંધો વળી ગયો લાગે છે, એક જ મિનિટ ફાટી ગયો લ્યો। અને આ ગણપતિ બાપા, આ ડાયનોસોર કહે છે છોકરાઓ। આ બાએ બનાવ્યા છે, હાંડીઓ બનાવ્યો છે બાએ, મતલબ કાઠિયાવાડી ભાષામાં હાંડીઓ, આમ કહીએ તો આ ઊંટ છે, પરંતુ આ છોકરા એમ કહે છે કે આ ડાયનોસોર છે। મસ્ત ડાયનોસોર છે। પછી અહીંયા ગણપતિ, અહીંયા બાપ દીકરો બેઠા છે। ડાયનોસોર, શંભુ છે। ડાયનોસોર ની એક માણસ સવારી કરે છે। ડાયનોસોર ની એક માણસ સવારી કરે છે। આ ઊંટ ઉપર એક માણસ બેઠો છે, ડાયનોસોર છે। ઓકે ડાયનોસોર। જીલા એ શું છે? ડાયનોસોર। શારદાબા તમને બધાને બળીઓ લઈને વારો પડશે કે અમારા ઊંટને ડાયનોસોર કહે છે એમ। અને અહીંયા તો જો બાપ દીકરો બેઠા છે, શંભુ છે અને અહીંયા છે ગણપતિ બાપા બીજા, અહીંયા ગેસ। અને આ તો બપોરે મેં તમને દિવસે બતાવ્યું હતું, આ નાના શંભુ। અને એક
આ શું છે? આ તવો છે ને આ અને આ એક તપેલી કુકર મેં બનાવ્યું હતું. અને આ આઈફોન લઈ લઈને બેઠા છે. જીલભાઈ ફોન લગાડો તો ખરા કોક ને. હલો, જોવા વાળા માણસ જરૂર ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અચ્છા, લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આ બંને લાઈક કરવાનું કહેશે રાત્રે 10. ફોલો નહીં કરતા અને ફોલો કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, આ બધાની વાત માનજો તમે. સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરશો ને તો આવા આઈફોન ને આવું માટી કામ કરી દેશું. ઓહો, જો તમે સબસ્ક્રાઇબ કરશો તો આવા ગેસ તમારા ઘરે આપશે. અને આ આઈફોન કેવા આપશો તમે? એમાં ચિત્રય કરી દેશું. આવા આઈફોન પણ તમારા ઘરે પહોંચવાના છે. જો લાલચ કેવી મળી રહી છે. હવે રાત્રે 10 વાગે આ લોકો આઈફોન બનાવી રહ્યા છે, તો તમે આ લોકો માટે એક લાઈક જરૂર કરજો. ચાલો તો હવે સુવાનું છે. આ ડાયનોસોરને કઈ જમાડવાનું છે. એ બેહી જાય છે, થાકી જોશ એટલે. હા, અહીંથી થોડોક બેસી જાય છે. થાકી જોશ એટલે બેહી જાય છે. ઓકે, 10 વાગી ગયા છે, તો આ માટી કામ પૂરું કરશું આપણે. અનિંદ્રા એટલે જાગરણ. હા, એટલે હવે બધું બનાવી લીધું. ગેસ, ચૂલા. હજી તો ચમચી બાકી. ચમચો ને ચમચી 2 બનાવી નાખો. પછી આઈફોન બનાવ્યા. હો, ભયંકર આઈફોન સાદો ફોન. કાલે બનાવશું. સાદો ફોન તો અને આપણે માટી તો લઈ આવ્યા હતા. ફરીને માટી આવી છે ક્યાંથી ખબર? જીલની વાડીથી, હસ્તીની વાડીએથી પાછી માટી આવી. કારણ કે ત્યાં પાછો ફોન કર્યો તો માટી માટે. પછી એમ કહેવાનું ભૂલી ગયા હતા કે ભાઈ બાજુમાં જ માટી મળી રહી છે. એટલે હસ્તીની મમ્મી આ થેલો ભરીને, રાજાણી ચાનો થેલો ભરીને માટી લઈ આવ્યા છે. એમાંથી આ આઈફોન બની રહ્યા છે. દાદાજી છે. આ તો કેમેરા બન્યા છે. હસ્તી કેમેરા બનાવ્યા છે ને. આ એક ફોનનું છે ને, એ એક આ મોડેલ હરખું નથી બન્યું. અચ્છા એપલ બનાવ્યો. એપલ હરખો નથી. રેબિટ બન્યો છે. હસ્તી નાનો આમ તો થોડોક લાઈટ બંધ કરો જો. હા દેખાય છે મને. ડી આમ થઈ જાય. અડધો પી લાગે, અડધો ડી લાગે. હા, ડી. અહીંયા ફળિયું બતાવો કેવું બગાડ્યું છે ફળિયું. આઈફોનના કેમેરા થઈ રહ્યા છે. ટેકનિશિયન આવ્યા છે મોટા. અને આવડા મોટા સાધન, કેવડી મોટી હળિયું લઈને આવ્યા છે. હળી કરે છે અને આઈફોનના કેમેરા બનાવે છે. મારા ફળિયાનો હાલ સવારમાં પોરમાં મારા અત્યારે ઘસવાનું છે. આ બધું જો હાલ બનાવ્યો છે માટી કામ કરી. તો માટી કામ તો એ લોકો કરતા રહેશે અને હું સવારમાં આ બધું ઘસવાની કામ કરીશ. જીલાન કેમેરા જો એપલ તમે આવડે એવું દોર દેવી. આપણે નાના હતા ત્યારે આપણે તો શું કહેવાય, આવા રમકડા અને વધીને આવા હાંડિયા સિવાય કાંઈ બનાવ્યું નથી. રમકડા અને વધારે તો વધીને તો કંઈક પ્રાણી બનાવી નાખતા. અને અત્યારની આ જનરેશન જેનજી આલ્ફાય નથી, એનાથી વધારે અપડેટ જનરેશન છે. એ માટીમાંથી આઈફોન બનાવે છે. વિચારો, માટીના રમકડા હતા, હવે એ આઈફોન બનાવશે. કોનું નામ લખશો? લખી નાખો. જગ્યા જ નથી. આઈફોનમાં જીવડું ચોંટી ગયું. એનો આઈફોન છે. એપલનો લોગો બનાવે છે. કોપીરાઇટ ન આવે તો સારું એપલ તરફથી. એવા એ લોગો બનાવી રહ્યા છે. હું લખ્યું દેખાડો તમે. કેટલું નમાડું નહીં. નાનું ધર્મરાજ એપલ તો દોરી જો તો એપલ નું જ છે. એપલ બનાવ્યો છે કે મેંગો બનાવ્યો છે? એપલ. ઓકે, હા, બટકું ભરેલો એપલ. સાચી વાત છે. એ તો ભૂલાઈ જ ગયું કે એપલ બટકું ભરેલું હોય છે. તે કોણ આખું આપે તરફ. બ્રાન્ડેડ આઈફોન છે એકદમ. અને તો બીજો સંડો બધાય લાખ રૂપિયામાં આપે, અમે 10 લાખમાં આપવાના. ફ્રીમાં. હવે બોલો કેટલા રૂપિયામાં છે? આઈફોન બધાય લાખ રૂપિયામાં આપે, પણ અમે 1 લાખમાં આપવાના. નહીં, ફ્રીમાં આપશો? અમે તો 1 કરોડમાં આપવાના. ફ્રીમાં લેવાય માર તરફથી ફ્રીમાં.
મારા તરફથી ₹1,00,000 બાળકો જ્યારે આ રમકડાઓને કલર કરીને સ્કૂલમાં લઈ આવ્યા હતા ત્યારે આ રમકડા કંઈક આવા દેખાતા હતા. દરેક બાળકોએ અને દરેક મમ્મી પપ્પાએ પણ ઘરે અફટ લગાડ્યા હશે અને બાળકો આવા સરસ સરસ રમકડા સ્કૂલમાં લઈ આવ્યા હતા અને તેમને અમે ગોળ બેસાડી અને તેમના રમકડાનું નાનું એવું પ્રદર્શન કર્યું હતું અને અમારા આચાર્યશ્રીને બોલાવ્યા હતા, સ્ટાફગણને બોલાવ્યા હતા અને બાળકોના નાના નાના રમકડા બતાવ્યા હતા. અને ખરેખર આ પ્રવૃત્તિ કરીને બહુ મજા આવી હતી. બચપણમાં કોણે કરી છે જણાવજો જરૂર.